રસોડામાં? આને કઈ મગજ જેવું છે કે નહીં બહુને? આ રસોડાની હાલત તો જો, અસ્તવ્યસ્ત. આ માખી માખી ખાંડ ખાય છે. મીરા, એ મીરા વહુ, ક્યાં મરી? આવી ગયા? તો સવારમાં વહેલા ઉઠવાની તસદી લ્યો જરા, કે પછી સૂર્યવંશી છો તમે? મમ્મીજી, તકલીફ શું છે તમારા જીવનમાં? તકલીફની વાત કરે છે. આ જ્યારથી તારો પ્રવેશ આ મારા જીવનમાં થયો છે ને, ત્યારથી તકલીફોના ડુંગરો છે. તમે કહેવા શું માંગો છો? મને તમારી વાત સમજાતી નથી. મને એવું લાગે છે કે તું ભોળાપણનું નાટક કરે છે. તને વારંવાર ખબર જ હોય છે કે મારી સાસુ શું કહેવા માંગે છે. જો તમે રોજ નવી નવી વાત લઈને આવશો ને તો ઝઘડો રોજ થવાનો જ છે. એટલે આજનો જે ટોપિક હોય ને, હોટ ટોપિક, એ મને કહી દો. તો આજનો હોટ ટોપિક એ છે કે હું રસોડામાં કંઈક વસ્તુ લેવા આવી હતી અને રસોડામાં આ બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. અને આ ખાંડ બુદ્ધિ જેવું છે કે આ ખાંડ ખુલ્લી ન રખાય. આ ક્યાંની માગી બળબણે છે ને? એ જ તો કહેવા માંગુ છું. બુદ્ધિ નથી એટલે તો ખાંડને ખુલ્લી મૂકી છે. બુદ્ધિ હોત તો ડબ્બામાં પેક ના હોત મમ્મીજી. એ વાત પણ સાચી છે. પણ લગ્ન પહેલા જ્યારે તને જોવા આવ્યા ને, ત્યારે તારા મમ્મી અને પપ્પાએ એટલા બધા વખાણ કર્યા હતા ને કે મને એમ થયું કે બુદ્ધિનો ભંડાર આની એકલી પાસે હશે. હા, તો વરને કોણ વખાણે? વરની માં. તમે પણ તો એટલા વખાણ કરતા હતા ને જેવું તમારા ઘરમાં કંઈ જ નથી. કેમ કઈ નથી? એટલે આવા રસોડા જોયા કોમન વ્યક્તિના ઘરમાં? આવા રસોડા કોઈની ત્યાં ન હોય. અને આ જો, આ સ્ટવ તો જો, આની સાથે એટેચ છે. હા, તો એ અટેચ છે, પણ અહીંયા અટેચ ન હોય એનું શું કરવાનું? મગજ જેવું તો કંઈ છે નહીં. જ્યારે હોય ત્યારે બસ ઝઘડો કરવા નીકળી પડો છો. અને તું શું અમારી પૂજા કરે છો? જો તું ઈ મમ્મીજી, ધંધો કરે છો ને? તમે છે ને મારી સાથે ઝઘડો નહીં કરતા. હું પણ એ જ કહેવા માંગુ છું કે ઝઘડાનું મૂળ કારણ તું જ છો. હા, તો શું? આ વ્યવસ્થિત કામ કરતા જાવ, કોઈને બોલવાનો મોકો ન અપાય તો ન બોલે. નહીં કરું તો શું કરી લેશો? આમ પણ આ લોકો જે વાતો કરે છે ને એ બરાબર જ છે કે તારી સાસુ એક નંબરની બુદ્ધિ વગરની છે. તને કોણે કીધું હું બુદ્ધિ વગરની છે? હું શું કામ કહું કે મને કોણે કીધું? આખા ગામને ખબર જ છે કે તમે બુદ્ધિ વગરના છો. કેટલાકના નામ આપવા મારે? હા, બધી છે ને તારે ખિસ્સાની વાત છે. કોઈ એવું નવરીનું નથી અત્યારે આ જમાનામાં કે તને બધાની વાતો કરે. વહેમ છે તમારો કે તમારી વાતો લોકો નથી કરતા. લોકો આપણા ઘર સુધી આવીને તમારી વાતો કરી જાય છે કે તારા સાસુ મંદિરે જઈને લોકોની વાતો કરે છે. આ ચાર ચોટલા ભેગા થાય ને એટલે કોઈનું ઘર તો ભાંગે જ. કેટલા ઘર ભંગાવ્યા છે આજ સુધી? જા જા, એ જુઠ્ઠી મારા પર આરોપ ન નાખ. ને તું કોણ કહેવા વાળી છે કે હું તારી વાતો કરું છું? એમ બુદ્ધિ વગરની હશે બધું. તમારા દીકરાની વહુ છું. આ ઘરની લક્ષ્મી છું, સરસ્વતી. લક્ષ્મી અને સરસ્વતી એને કહેવાય કે એના ગુણો હોય, પણ તારામાં તો એક પણ ગુણ નથી એના. ગુણની વાત કરે તો તમારામાં પણ તો ગુણ નથી ને મમ્મીજી. વહુ સાથે આમ કોણ વાત કરે? અને સાસુ સાથે કોણ વાત કરે આવી વહુ? એટલે તો બુદ્ધિ વગરની કીધી. અને તું તારા વખાણ કરે છે, લક્ષ્મી જેવી વહુ, સરસ્વતી જેવી વહુ. તને આ શોભતું નથી આ બધા શબ્દો સારા સારા? તમને તો બધું બહુ શોભે છે ને. જે કામ હોય ને એ બોલો, મારે લેટ થાય છે. કામ એટલું જ હતું કે આ વ્યવસ્થિત સાફ સફાઈ કર અને આ ખાંડ છે ને નાખ્યા આવે ઉકાળામાં જઈને. આમાં તો ચા પીવડાવીશ ને માખી બનતી હતી તો બીમાર પડશે માણા. એમાં છે ને કીડીઓ ચડી હતી એટલે ત્યાં મૂકવી પડી મારે. કીડીઓ ચડી હતી ને તો કાઢવા માટે ઘણા ઉપાય હોય. આ ખુલ્લી અહીંયા રસોડામાં ન મૂકાય ડોહું તારું. હે ભગવાન, કેવી સાસુ મળી છે મને તો. હે ભગવાન, આ કેવી વહુ મળી છે મને. કોણ જાણે આ ભૂલથી મારાથી ભૂલ થઈ ગઈ હશે કે મારા વ્યવસ્થિત નહીં થયો ભગવાનની, એટલા માટે મારા જીવનમાં આવી વહુનો પ્રવેશ થયો. તો હવે કરો, ભગવાનના 5 નામ લ્યો અને એને કહી દો કે આવતા ભાવમાં હું વહુ ના હોય. નહીંતર આવતા ભાવમાં પણ આવી જ હાલત રહેશે. હું પ્રાર્થના તો કરીશ, પણ અત્યારે બધા વહીવટ બંધ કરી આ ઘરના કામ કરો. મગજનું પ્રદર્શન કરતી તે. જી મમ્મીજી. જવા દેશો? હા, જાઓ ને. અરે રે સત્યાનાશ જાય તારું. સોરી મમ્મીજી. હદ થાય છે ઘરમાં. ખબર નથી પડતી કે હું આ ઘરની આ વ્યક્તિ છું કે બહારથી આવીશું રહેવા. હવે શું થયું તમને? શું થાય? આ રોજ એકની એક વાત. તને ખબર જ છે ને દીકરા કે આ ઘરમાં શું ભવાડા હોય સવારથી સાંજ સુધીના? હશે મમ્મી,
અમારે 1000 ટેન્શન હોય. મારા ઓફિસનું ટેન્શન છે, હું તમારી જેમ બૂમા બૂમ કરું છું? ચાલ્યા કરે એવું બધું તો. જેમ તમારે ઘરમાં ચાલે છે એમ મારે ઓફિસમાં ચાલે છે, તો શું કરું? ઓફિસના ટેન્શન અને આ ઘરના ટેન્શન બે અલગ વસ્તુ છે દીકરા. હવે આ વાત હું તમને ન કહું તો કોને કહું? આ મારા નસીબમાં ખબર નહીં આ કેવી બહુ ભટકાણી છે. તને સંભળાતું નહોતું રસોડામાં કેવી માથાકૂટ થઈ ગઈ હમણાં? એ જ તો સાંભળું છું ક્યારનો. અને ક્યારનો શું, દરરોજ એ જ તો સાંભળું છું. મીરા ભાભી નથી સમજતા તો તમે વળી ક્યાં સમજો છો? તમે વડીલ છો, તમે થોડું જતું ના કરી શકો? વાહ દીકરા રોનક વાહ, તને તારી ભાભીનો કોઈ વાંક નહીં દેખાય. હવે વાંક ફક્ત ને ફક્ત તારી માનો દેખાશે. મેં કોઈનો વાંક નથી કાઢ્યો. હું તમને એટલું જ કહું છું કે જો ઘરમાં શાંતિ જોઈએ તો થોડા હળીમળીને રહો ને. શું પ્રોબ્લેમ છે? થોડું ટકટક કરવાનું ઓછું કરી નાખો એટલે બધી શાંતિ થઈ જશે. આ હું થયું? મારો જ વાંક નીકળો ને આમાં. હું તારી ભાભી કાંઈ આમ તેમ ન કરે ને ઘરમાં તો હું કાંઈ બોલું એમ નથી, પણ તારી ભાભીને કાંઈ શાંતિ નથી જીવનમાં. ગમે એવું અસ્ત વ્યસ્ત મૂકી દે. હવે કોઈક મહેમાન આવ્યું હોય તારો જવાબ શું આપવાના? આ રસોડું તો જો કેવું ભર્યું છે ઈ. બસ મમ્મી, તમને છે ને આ સાસુપણું ભોગવવાની આદત પડી ગઈ છે. બાકી છે ને હું તો આ ઘરમાં પહેલેથી રહું છું. ભાભી નતા ને ત્યારે પણ આપણું કિચન આવું જ હતું. અને માણસ હોય એનાથી કામ થાય એટલું કરે, અને અત્યારે નહીં તો થોડી વાર પછી એ કામ એમને જ કરવાનું હતું ને. અને તમે એવું ઈચ્છો છો કે તમે કહો ત્યારે અને તમે કહો ને એ રીતે જ કામ થવું જોઈએ. ત્યાં પ્રોબ્લેમ થાય છે. બરાબર. આ પેલું વાણિયા છે કબીર સાહેબની ખબર? કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હો જાયેગા, બહુરી કરે સો કબ. હવે હું એમ કહેવા માંગુ છું કે થોડી વાર પછી પણ એ કામ કરવું અને અત્યારે પણ એ જ કરવું, તો પછી અત્યારે કરીને ફ્રી થવામાં શું વાંધો છે? તમે કબીર સાહેબના દોહામાં પણ તમને જે ગમતું હતું ને એ જ શોધી લીધું. કબીર સાહેબે તો એવું પણ કીધું છે કે બુરા દેખન મેં ગયો, બુરો ન મિલ્યો કોઈ, જો દેખા મન આપના મુझसे બુરા ન કોઈ. તો એ કેમ નથી જોતા કે મારામાં પણ કંઈક ખામી હોઈ શકે? કદાચ એવું બની શકે કે હું સામેવાળાની દ્રષ્ટિથી વિચારું તો મારામાં કોઈ ખોટ હશે જે હું સુધારી લઉં તો સામેવાળા માટે પણ હું સારો થઈ જાઉં. વાહ મારો દીકરો વાહ. મને એવું લાગે છે કે મારી વેદના કોઈ નહીં સમજે. હવે મારી વાત આ બધી જ મારા આદિને કરવી પડશે. એ કદાચ માની જાય તો. અરે શું કામ બધાને ટેન્શન આપો છો? આ ઝઘડાની વાત અને તમારા લેડીઝની વાત તમારા પૂરતી રાખો ને. મારી જેમ ભાઈને પણ 1000 ટેન્શન હશે. તમને શું લાગે છે કે અમે લોકો ત્યાં ઓફિસ પર જઈને મોજ કરીએ છીએ? અમારે પણ 1000 જાતના કામ હોય, 1000 ટેન્શન હોય, લોકો સાથે ડીલિંગ કરવું પડતું હોય છે. તો શું અમને બધા લોકો સારા જ મળતા હશે? નહીં ને. અમને પણ 1000 જાતના કસ્ટમર મળતા હોય તો એ લોકો બધા સારા હોય? નહીં ને. કસ્ટમર અને આ ઘરમાં વ્યક્તિઓ બધા અલગ હોય છે. આ રોજ એકના એક વ્યક્તિઓ આપણને ઘરમાં મળે છે. હવે એની સાથે આપણે જો આવી રીતે રોજ ઝઘડા કરવા પડે ને તો આ સારું નહીં. હું એ જ કહું છું, ઝઘડા કરવા પડે. શું કામ કરવા પડે? કેમ કે સામેવાળાનો વાંક હોય છે. મમ્મી તમે સમજતા કેમ નથી કે દર વખતે સામેવાળાનો જ વાંક હોતો નથી, પણ આપણને તો એવું જ લાગે કારણ કે આપણને છે ને આપણો વાંક દેખાતો નથી. એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. અને જ્યારે તમે એમના દ્રષ્ટિકોણથી વિચારશો ને તો તમને ખબર પડશે કે જ્યારે તમે એમને બોલો છો તો એમને કેવું લાગતું હશે. એમની પણ કોઈ ઈચ્છા હશે ને જ્યારે સાસરીમાં આવ્યા ત્યારે કે મારી સાસુ આવી હોય, મારો પરિવાર આવો હોય, મારું ઘર આવું હોય. શું એમને પોતાનું ઘર સારું રાખવાનું નહીં ગમતું હોય? મીરા ભાભી એટલા તો ખરાબ નથી કે પોતાના ઘરને ગંદુ રાખે. હા, ખરાબ તો મીરાની સાસુ જ છે ને. કેમ કે મીરાની સાસુને ટકટક કરવા જોઈએ છે. કેમ? મીરાનો કોઈ વાંક ન હોય છતાં પણ મીરાના પક્ષમાં એનો દિયર, એનો ઘરવાળો બધા જ છે. મને એમ હતું કે વહુ આવી જશે ઘરમાં તો મારા જીવનને શાંતિ થશે, પણ લાગે છે કે ઘરમાં પોતાનો ઘરવાળો હયાત હોય ને તો જ એ લેડીઝનું ચાલે. હા, તારા પપ્પા નથી ને દુનિયામાં એટલા માટે તમે લોકો મારી વાત નથી માનતા. બસ મમ્મી, હવે આ ઇમોશનલ ડ્રામા બંધ કરો. અમે તમારા બધા પડ્યા બોલ ઝીલીએ છીએ, તમારું આટલું ધ્યાન રાખીએ છીએ, પણ ફક્ત છે ને તમને હું હકીકત કહું છું. હું કોઈનો પક્ષ નથી લેતો. મને જે દેખાય છે ને મને જે સાચું લાગે જે તમને કહ્યું, છતાં પણ તમને ન પસંદ આવ્યું હોય તો સોરી. બસ અમે બધા બધી વાત કરીને સોરી કહી દો છો. છેલ્લે મારે વિચારવાનું રહ્યું કે મારે લોકો સાથે કેવી રીતના રહેવું. ગમે એટલી ભૂલ હોય તો પણ માવતરને કાંઈ કહેવાનું નહીં, જે હોય તે જોયા કરવાનું. તમે લોકો એમાં જ ખુશ છો ને? એવું નથી કહેતો. છોડો, તમે કોઈ વાતમાં નહીં સમજો. મારે કામ છે, હું જાઉં છું. आदि आदि मीरा, ए मीरा, मीरा. અરે હાય, કેમ છો? મજા મજા. તું અત્યારમાં? હા,
બસ અહીંથી નીકળી હતી બાજુમાંથી તો થયું. ચાલ જતા હું વેરી ગુડ. મીરાને મળી લઉં. મને મળવા આવી છે? હા તો તને શું લાગે પેલી તારી ડોસીને મળવા આવી છું? ના, હું તો તને જ મળવા આવી છું. હા, એ વાત તો છે. અમારી ડોશી નામ પણ કોણ મળે. નીતુ, આ તું અવારનવાર મને કહેતી હોય છે કે મારી સાસુ મારી વાતો કરે છે. તું સાચું કહે છે? એ મારી વાતો કરે છે? હા કરે જ છે. આ, રોજ મંદિરે આવે છે, માળા જપે છે, રોજ તારી કાપતી હોય છે ત્યાં. મારી કાપતી હોય છે? હા, મારી વહુ તો કાંઈ કામ નથી કરતી, આખો દિવસ કિચનમાં આવું ગંદુ ભર્યું હોય છે, આમ હોય છે તેમ હોય છે, ઘણું બધું બોલતી હોય છે. તો તારે એને કેવું જોઈએ ને કે તમારી વહુ મારી ફ્રેન્ડ છે, એ બહુ સારી છે, કામ કરે છે. તું મારો પક્ષ નથી ખેંચતી. અરે યાર, હું તારો પક્ષ ખેંચું તો એને શું થાય? કે આ તમારી વહુની સાઈડ છે તો એ તારી કઈ વાત જ ના ખોલે ને. એ વાત પણ સાચી છે હો તારી. તું હોશિયાર તો બહુ છે. તને ખબર બહુ પડે છે કે કયા માણસ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. એ બીજું શું કહેતી હોય છે? ઘણું બધું કહેતી હોય છે. મારી વહુને તો કાંઈ આવડતું જ નથી, એનામાં તો બુદ્ધિ જ નથી, સાલી મેન્ટલ છે, આવી છે તેવી છે, ઘણું બધું કહેતી હોય. મેન્ટલ? જો આ વાત ખરેખર સાચી નીકળી ને તો મારી સાસુ તો ગઈ. શું યાર મીરા, હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું યાર, તું આટલું સમજ. હું કઈ તારા વિશે કઈ ખોટું બોલતી હશે? સાચે યાર, એ બોલે છે, રોજ આવે ને વાતો કરે છે, મંદિર આવીને મારી વહુને બુદ્ધિ નથી, આવી છે તેવી છે, ઘણું બધું કહેતા હોય. પણ નીતુ, એ તો મને ખબર છે કે તું ક્યારેય ખોટું ન બોલી શકે. પણ જો હવે મારી સાસુ કઈ વાતો કરે ને તો તું ત્યારે જ ફોનમાં રેકોર્ડિંગ કરી લેજે અને મને મોકલી દેજે. ઓકે, ફોન હશે તો હું ફાઇનલી રેકોર્ડિંગ કરીને તને મોકલી દઈશ. એટલે મારી પાસે એક પ્રૂફ આવી જાય ને પછી હું આદિત્યને કહીશ કે જો આ તમારી માં કેવી છે. અરે મીરા યાર, ધીમે બોલ, તારી ડોસી ઘરમાં હશે તો સાંભળી જશે. નહીં સાંભળે, સાંભળીને જશે પણ યાર ક્યાં. એ ઓમે કેવી કચકચી એ યાર, સાંભળી જશે તો મને અહીંયા નહીં આવવા દે. તને કઈ નહીં કે હું બેઠી છું ને, હું જોઈ લઈશ. બાય ધ વે, આદિત્ય ક્યાં છે? આદિત્ય? હા, નીતુ, આ તું આદિત્યને આદિત્ય કેમ કહે છે? તારે એને ભાઈ કેવું જોઈએ. અરે યાર મીરા, હું પહેલેથી એને આદિત્ય કહું છું તો મને આદત નથી. પણ હવે તારે આદત પાડી લેવી જોઈએ. તને ખબર છે ને અમારા લગ્ન થઈ ગયા છે. હવે તું એને આદિત્ય કહીને બોલાવીશ, તુકારો આપીશ તો લોકો વાતો કરશે. અને તને ખબર જ હોવી જોઈએ કે મારા પતિ વિશે કોઈ વાત કરે ને એ મને પસંદ નથી. ગામ ભલે ને ગમે તે વાતો કરે, તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છો ને, તને તો મારા ઉપર વિશ્વાસ છે ને. તું ભરોસો નહીં કરી તો કોણ કરશે? ખબર છે મને, હું ભરોસો કરું છું તારો. પણ જો આ લોકોને છે ને કોઈ વાતે પહોંચાતું નથી. એટલે પ્લીઝ બને ને તો તું એને ભાઈ કહેજે. અરે યાર મીરા, મને તો એવું લાગે છે કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ નહીં, તને મારાથી જલેસી થાય છે. જેલેસી? હા, શું કામ? અરે જો તું ખોટું નહીં લગાડ. ચાલ સારું, વાંધો નહીં. તું એને આદિત્ય કહે કે ભાઈ કહે, શું ફરક પડવાનો છે? તારા મમ્મી લોકો શું કરે છે? બસ એકદમ ફાઇન, બધા કરે મજામાં. સારું. જો મેં તને કહ્યું ને એ વાત ન ભૂલતી. આ જ્યારે પણ મારી સાસુ તને મળે અને મારી કોઈ પણ વાત કરે ને તો તારે એનું રેકોર્ડિંગ કરવાનું છે અને મને મોકલવાનું છે. પછી હું એને બતાવીશ કે હું કોણ છું. સારું સારું, પાકું. જ્યારે મને મળશે ત્યારે મોબાઈલ મારી પાસે હશે ને તો ફાઇનલી હું રેકોર્ડિંગ કરીને તને મોકલીશ. હા, અરે યાર, હું આ ક્યારને આવીને બેઠી છું, તું મારી સાથે વાતો કરે છે, તારી સાસુનું પૂછે છે, પણ તું કઈ ચા પાણી ને એવું કઈ મને ઠંડુ ને એવું કઈ સલાહ તો કરીએ. અરે સોરી. હા હા, કેમ નહીં. ચા બનાવું કે કોફી? તને જે મજા આવે તે. કોફી હે ને? તું બેસ, હું કોફી બનાવું. હા ને? અરે રે, સાસુની વાતમાં તો ભૂલી જ ગઈ. શીટ યાર, જેને મળવા આવી હતી એ તો છે જ નહીં, અને આની સાથે સવાર સવારમાં બહેસ કરીને ક્યાં મારો દિવસ બગાડ્યો. સારું હાલ, હું એ જાઉં. ખબર નહીં શું હું બહાર રામાયણ માંડી છે. હા, બોલ ને. આ બાજુ સંભળાતું નહોતું બહાર? શું શું છે મીરા બધું? હા, ફોન ચાલુ હતો મારો ક્યારનો, મને તો કઈ ખબર જ નથી. અચ્છા, શેનો અવાજ? કોનો ફોન હતો? કોઈ પડી ગયું? હા, પડી ગઈ. આપણા ઘરની ઇજ્જત, આબરૂ, મર્યાદા, માન, સન્માન બધું એક સાથે પડી ગયું. હા તો એ બધું ને પાછું લઈ લેવાય. જે પડી ગયું છે એને પાછું ઉઠાવી લઈએ તો એમાં કઈ વાંધો નથી. એ આપણી જ વસ્તુ કહેવાય. એમ તો જાવ ને,
સમજાવો તમારા મમ્મીને કે જે બધું પાડ્યું છે ને એને ઉઠાવીને ઝોલામાં ભરીને નીકળે અહીંયાથી. નીકળે એટલે કેવી વાત કરે છે હા? મમ્મી બિચારા ક્યાં જશે આ ઉંમરે? ઉંમર? સિરિયસલી? બોલવામાં તો ઉંમર નડતી નથી, ખાવામાં તો ઉંમર નડતી નથી. શું કામ બહાર સંભળાવે છે હા? હા કઈ હથિયાર બથિયાર લઈને આવશે તો માથું ફોડી નાખશે તારું. મારું? સાચે? તમને શું લાગે છે હું એટલી સીધી છું કે તમારા મમ્મી મારું માથું ફોડી નાખે અને હું તમારું માથું સાજું રહેવા દઉં? તું સીધી નથી મને ખબર છે, પણ વાત શું થઈ છે, શરૂઆત ક્યાંથી થઈ, ઝઘડો કેમ થયો એ કહીશું? તમારા મમ્મી છે ને એ ગામમાં જઈને લોકોના મોઢા પર એવી વાત કરે છે કે મારી વહુ સારી નથી, સંસ્કારી નથી, સુશીલ નથી. મમ્મીની આટલી હિંમત? તને આવું કહ્યું? હા મને. તો બરાબરનો જવાબ આપવો પડશે મમ્મીને મારે. ક્યારે આપશો? આજે જ હમણાં જ ખખડાવી નાખું. તો લો ને હું જ બોલાવું. ના ના, એટલે પેલા વાત બધી માંડીને કર. આવું કહે છે તારે સાબિતી છે કોઈ તારી પાસે? શું છે? એ નહીં કહું. નહીં કહું તો ક્યાંથી ખબર પડવાની છે? જો મારી વાત સમજ. હા મમ્મી મોટા કહેવાય અને એ આપણા સારા માટે કંઈ કહેતા હોય તો સાંભળી લેવાય, એમાં થઈ શું ગયું? હા એમની વાતને મન પર ના લેવાની હોય. અચ્છા, એક વખત મારા પપ્પાએ સલાહ આપી હતી તો 15 દિવસ મોઢું ચડાવ્યું હતું, ત્યારે શું હતું? તારા પપ્પાએ જે સલાહ આપી હતી ને એ સલાહની સાથે સાથે છે ને બહુ બધું હતું, એટલે એ સલાહ મને ગળે નહોતી ઉતરી, અટકી ગઈ હતી અને એટલા માટે 15 દિવસ માટે ગળે ઉતારતા મને વાર લાગી. તો સેમ ટુ સેમ મને પણ એવું થયું છે. આ તમારા મમ્મીની સલાહો છે ને મારા નાકમાં દમ કર્યો છે. તો નાક સાફ કરી આવ ને. તમે છે ને એટલે બીજો રસ્તો મારી પાસે છે મીરા. મારી પાસે બીજો જો, રસ્તો છે. વાતને સમજ. માનું છું કે મમ્મીએ તને કંઈ કીધું હશે, ખીજાણા હશે, બરાબર છે? તારો કોઈ વાંક નહોતો, સાચું બોલજે. I swear on you. તારો કોઈ વાંક નહોતો. મમ્મીએ આપોઆપ તને આવીને મતલબમાં સંભળાવ્યું. હા આપોઆપ એકલા મને રસોડામાં બોલાવીને કહ્યું કે તું કામચોર છે. હું કામચોર છું માનું છું કે ક્યારેક તમારા પાકીટમાંથી. હા એ માનું છું નહીં, મને ખબર જ હોય બધી. કટકીઓ મારે છે. ઓહ કઈ કટકી? કટકી એટલે તું ક્યાં મૂકેશ પૈસા? જોઈએ હમણાં ભેગા થયેલા જોશું, ગણશું અને ખબર પડી જશે કે પૈસા? એ કેવા હોય? મેં તો ક્યારે પૈસા જોયા જ નથી. મારા જીવનમાં પૈસા નામની કોઈ વસ્તુ છે જ નહીં. વાહ 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 વાહ, બહુ સારી વાત કહે. મમ્મીને ફરી પાછી મળતી આવજે. એટલે તમે કઈ એક્શન નહીં લ્યો? હું તો રિએક્શન આપું છું, એક્શનની તો તું વાત કરે છે. હા એક્શન ત્યારે લેવાય જ્યારે તું ફક્ત કહે છે કે તે કંઈ નથી કર્યું, તારી કોઈ ભૂલ નહોતી, છતાં પણ મમ્મીએ આવું કર્યું. હા હા તો મમ્મી ખોટા કહેવાય. ખબર છે? તો તમે જઈને એમની સાથે વાત કરી લો કે તમારા મમ્મી જે ખોટું કરે છે ને એ ખોટું બીજી વાર મારી સાથે ન કરો. હું કંઈ પણ કહીશ તો મમ્મીને ખોટું લાગી જાય છે ને તો એ પછી મારો મારી પ્રશ્ન સાથે નથી. બોલતા નથી, વાત નથી કરતા. તારો પ્રશ્ન નથી એટલે અરે આપણે બધા ઘરમાં ભેગા રહીએ છીએ તો સમજવાની કોશિશ કર. અમુક વસ્તુ તું સમજે, અમુક હું સમજીશ, મમ્મી સમજશે, રોનક સમજશે, એટલે આપણે બધા સમજીશું તો પરિવાર એક થઈને રહેશે ને. એટલે જતું કરવાનું છે ને મારે? હા આ વખતેની વાત જવા દે. હવે કર્યું? નેક્સ્ટ ટાઈમ કઈ થશે તો હું મમ્મી સાથે વાત જતું કર્યું મેં. અત્યારથી અહીંયાથી બધું જતું કરી નાખ્યું. તમારા કપડાં, તમારું જમવાનું, તમારા કામ બધું જ જતું કરી નાખ્યું. જાતે કરી લેજો. આહાહા, શું બોલે છે તું? હા ગુજરાતીમાં જ બોલી, ન સમજાયું? સમજાઈ ગયું, બરાબર રીતે સમજાઈ ગયું છે. હું હમણાં જ મમ્મીને બધું જ પૂછું છું, જેવું તે કહ્યું છે એવું મમ્મી કહે છે કે નહીં ખબર પડી જશે. મેં તમારા સમ ખાધા છે. મારે એક જ પતિ છે, એના ખોટા સમ તો મેં નહીં ખાધા હોય ને. એટલે મમ્મીને હું વાત કરીશ તમ તારે, તું ચિંતા નહીં કરતી. હા અને તે મારા સમ ખાધા છે, મારા સમ થોડી તોડવા દેવાય. હા હા મતલબમાં મારે જીવવું છે, હજી કઈ જવું નથી. ખબર છે મને. જીવશો તો બધા સાથે વાતો કરશો ને ફોનમાં? શું છે? હા ફોન? હા તો બધા મારે કામના ફોન આવ્યા કરતા હોય અને હું છે ને મમ્મી સાથે વાત કરું છું. ઊભી રહે ને, શાંતિ નહીં રાખે થોડી વાર. લે ક્યાં છે મમ્મી? હોલમાં. પપ્પાને ફોન કરું? પપ્પાને નથી બોલાવવા આટલી એમથી નાની વાતમાં. હા જ્યારે જુઓ ત્યારે પપ્પાની ધમકી નહીં આપવાની આ મને. આ તો ભાઈને કરું ને. લો ભાઈને. ઓ ભાઈ શાળાને નથી ફોન કરવો, રહેવા દે ને. હવે હું જાઉં છું મમ્મીને કહેવા. હોલમાં.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને શું કામ કહે છે? તારી ઘરવાળીને કહીને જા જય શ્રી કૃષ્ણ. હું આ ઘરમાં છું જ કોણ? તમને તો કંઈ કહેવાતું નથી. હજી કાલની વાતને પકડીને બેઠા છો. તો મેં તમને કંઈ ખોટું નહોતું કીધું, સાચું જ કીધું હતું. હા, તું અને રોનક બંને રોજ સાચી જ વાતો કરો છો ને. હવે આ માં જ કરવા દોડે છે તમને. જુઓ મમ્મી, સમજવાની કોશિશ કરો. હા, તમે પણ છે ને કંઈ ઓછું નથી બોલતા. અને મીરાનો વાંક નહોતો એટલે મેં તમને કહ્યું. મીરાનો વાંક તો તને દેખાશે જ નહીં ને દીકરા. હવે વાંક તો હંમેશા આ તારી માનો જ દેખાશે. ખબર છે ને કે માં જીવનમાં એકલી છે, પપ્પા તો છે નહીં, એટલે ક્યાં જશે મમ્મી? ગમે એટલું કરશું તો રહેવાના તો મમ્મી મારી પાસે જ ને. તને એવું જ હશે ને? એકલા જોઈ વાત શું કામ કરો છો? અમે બધા જ છીએ તમારા. પણ હા, તમે જેવું કરો છો, તમારી વહુને તમે ખીજાઈ લ્યો છો, તો એ સારી વાત નથી ને. એને પણ એવું નહીં લાગતું હોય કે આ ઘરમાં મારું કોઈ નથી? છે ને, તું તો છો એનો પતિ, એટલે એને તો સપોર્ટ છે દીકરા. પણ મને કોઈનો સહારો? મને બંને દીકરાનો સહારો હતો. મમ્મી, સમજવાની કોશિશ કરો. આ નાની નાની વાતમાં એને રોકવી ટોકવી એ સારી વાત નથી. હા, હું સમજી શકું છું કે તમે એને કામમાં મદદ કરવા માંગતા હશો, એના કામને સુધારવા માંગતા હશો, બધી વાત બરાબર છે. પણ દરેક વસ્તુમાં તમને હંમેશા એનો વાંક જ કેમ દેખાય છે? આ પહેલા તો કોઈ દિવસ તમને એનો વાંક નહોતો દેખાતો. હમણાંથી ખબર નહીં તમને શું થઈ ગયું છે કે એ ગમે તે કામ કરે એમાં તમને કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય છે. આદિ, જેમાં તકલીફ પડે ને એ તો કહેવું જ પડે. હવે સામે કંઈક પાપ થતું હોય, ખોટું થતું હોય તો શું મારે જોયા જ કરવાનું? આ 3-4 દિવસ પહેલાની વાત છે. રસોડામાં ગઈ હતી કંઈક વસ્તુ લેવા, ખાંડ ખુલ્લી પડી હતી, માખી બણબણતી હતી. હવે તું મને એમ કે મેં એ જોયું છે, છતાં પણ મારે એમ કહેવાનું કે તું ચા આની ખાંડની બનાવી નાખ. અરે ખાંડને છોડો ને, તમે એમ પણ હવે સીધા મોઢે કોઈ દિવસ શાંતિથી બેસીને વાત કરો છો નહીં? ખબર નહીં કેમ મીરાને તમારે શું અનબન થઈ ગઈ છે, સમજાતું નથી મને. આવી નાની અમથી બાબતને લઈને તમે લોકોએ બોલવાનું પણ બંધ કરી દીધું છે. તમને એના વાંક દેખાય છે, એની બુરાઈ દેખાય છે કે તું ગામમાં વાતો કરે છે, એવું કહો છો તમે? કરે છે, ઘણી વખત સાંભળ્યું છે, પણ જે દિવસે એ વાતની ખરાઈ થઈ ને તે દિવસે હું તને સબૂત લઈ આવીને બતાવીશ. સબૂતની જરૂર નથી મમ્મી, સમજવાની કોશિશ કરો તમે. હા, તમે છે ને થોડું જતું કરી દો તો વધારે સારું કહેવાય. એટલે તું એવું કહેવા માંગે છે કે મારી માં થઈને, આ ઘરની વડીલ થઈને, હા તમે જતું કરો, પણ મારી વહુ આજકાલની આવી છે છતાં પણ એ જતું નહીં કરે. હવે મેં શું પાપ કર્યા છે કે મારે આજકાલ આ મારી વહુનું સાંભળવું પડે? અરે પાપ પુણ્ય આ બધું લઈને શું કામ બેઠા છો? હા, અને તમે કોઈ પાપ નથી કર્યા. ને તમારી વહુ તમને કંઈ કહેતી હોય તો તમારા સારા માટે હશે ને. જેમ તમે એના સારા માટે કહી શકો છો તો એ તમારા સારા માટે ન કહી શકે? સરસ કહેવાય ને. હા, તે મને સારામાં સારું જ્ઞાન આપ્યું. મને એવું લાગે છે કે મારું જ્ઞાન હવે ટૂંકું પડે છે મારા દીકરાઓની સામે. હું તમને ખીજાવા પણ નહોતો માંગતો, પણ મારાથી ગુસ્સામાં બોલાઈ જાય છે. તમને ખબર છે ને મારા સ્વભાવની. અને જો આ જે કંઈ પણ કહેવાય ગયું હોય, તમને ખોટું લાગ્યું હોય તો સોરી કહું છું. કોઈકને 2-3 ગાળ દઈ દો પછી તમે સોરી કહો, એનો કાંઈ મતલબ નહીં દીકરા. પણ જે શબ્દોના બાણ છે ને એ બહુ અઘરા લાગે છે. એ જ તો કહેવા માંગુ છું કે શબ્દોના બાણ છે ને બહુ અઘરા વાગે છે. આ તમે મીરા સાથે જેવી રીતે વાત કરો છો, જેવી રીતે એને બોલાવો છો, જેવી રીતે તમે એને સમજાવવાની કોશિશ કરો છો ને, એ બધા શબ્દો તમારા ખોટા છે. સારી રીતે સમજાવવાની કોશિશ કરો, સારી રીતે એની સાથે વાત કરો, પ્રેમથી કહો તો ગમે તેમ કરીને સામેવાળું માણસ સમજી જાય અને તમારી વાત પણ માની જાય. પણ તમે એવું નહીં કરો ને, તમે તો ગુસ્સામાં કહેશો, ભૂલ ગણાવશો અને પછી એને ખીજાઈને ત્યાંથી બહાર કાઢી મૂકશો. ગુસ્સો પણ કર્યો નથી, ખીજાતી પણ નથી, અને જેમ ભાવે તેમ શબ્દ પણ નથી બોલતી. મને એવું લાગે છે કે તારી વહુ તારી કાન ભંભેણી કરતી હશે, મારી વિશે કંઈક અલગ જ બોલતી હશે. મારી જો મીરા મને કંઈ નથી કહેતી, તમને કહી દઉં છું. હા, તો તમે એને હેરાન કરો છો એટલા માટે મને ફરિયાદ કરે છે, અને એ ફરિયાદને સાંભળીને હું તમને કહેવા માટે આવું છું. તો ખોટું ક્યાં કંઈ કર્યું? ખોટું તો તું કરતો જ નથી ને દીકરા. એ ફરિયાદ કરે છે અને તું મને કહેવા આવે છે, અને જ્યારે હું એની ફરિયાદ કરું છું ત્યારે તો તું એને કાંઈ કહેતો નથી. એનો શું મતલબ? કહેતો જોઉં છું, એને પણ સમજાવવાની કોશિશ કરું છું,
નથી એ સમજતી, નથી તમે સમજતા, તો પછી સમજાવવાના કોને? હું એકલો સમજી લઉં તો થાય, સમજી લઉં. રહેવા દે, કોઈને સમજવું નથી અને મારી વાત માનવી પણ નથી. હવે મારે વિચારવાનું કે મારે કેટલાનું સાંભળવાનું ઘરમાં. સાંભળવાની કઈ જરૂર નથી મમ્મી, આ સમજવાની કોશિશ કરો. આ ઘરમાં બધે આવું ચાલતું જ હોય છે, એનાથી એવું ન રિએક્ટ કરાય. ને તમે જે આ ઉદાસ થઈ જાઓ છો, હા મગજ ઉપર આટલું ટેન્શન લ્યો છો, આ સાવ ખોટી વાત કહેવાય. હા જુઓ, મતલબમાં તમે આમ ચિંતામાં રહો છો તે મને બિલકુલ નથી ગમતું. હા હંમેશા છે ને આમ હસતું રહેવાનું, હસતું. ઠીક છે, હવે મારે મંદિરે જવાનું મોડું થાય છે, મંદિરે જાઉં છું. જય શ્રી કૃષ્ણ, જઈ આવો. જય શ્રી કૃષ્ણ. બહાર જઈને પાછા વાતો ના કરતા કોઈ સાથે. અરે શર્મા સાહેબ, સમજવાની કોશિશ કરો. તમે છે ને આ તમારા મમ્મીને સમજાવો. સોરી, એટલે હા તમે તમારી પાર્ટીને સમજાવો એવું કહેવા માંગતો હતો. ભૂલમાં મમ્મી આવી ગયા વચમાં. હા જુઓ, મારા કન્ટિન્યુઅસ ફોન ચાલુ છે અને ઘરમાં જરા આમ તેમ ચાલતું હોય ને એટલે ઘરના ટેન્શનમાં તમારી સાથે આવી રીતે વાત કરાઈ ગઈ. માફ કરજો. હા હું ફોન કરું તમને. હા ને, મને થોડી વાર સમય આપો. હા ને. આ શું હતું? શું હતું? શર્મા સાહેબ સાથે મમ્મીની વાત આવી ગઈ. અરે જો ને ભાઈ, હા મમ્મી સાથે સવારમાં વાત કરીને નીકળ્યો હતો. ફરી ખબર નહીં ઘરમાં શું થયું હશે. હા મીરા ફોન ઉપર ફોન કર્યા કરતી હતી અને મને ફરિયાદો કરતી હતી કે મમ્મી આમ કરે છે, મમ્મી તેમ કરે છે. એટલે મેં કહ્યું કે મમ્મીને સમજાવજે. 50 વાર મેં કીધું હશે મમ્મીને સમજાવજે. પણ હવે એ લોકો તો સમજવે એવા છે જ નહીં. પુલમાં શર્મા સાહેબનો ફોન ચાલુ હતો ને હે કંઈક બીજાને સમજાવવાની વાત કરતા. સમજાવવાનું જેવું કીધું એટલે મારાથી બોલાઈ ગયું કે મમ્મીને સમજાવી દે. હું એ જ કહું છું ને કે તું કોશિશ જ શું કામ કરે છે, અને કોશિશ કરે છે તો પણ ખોટી કોશિશ કરે છે. મેં સાંભળ્યું સવારે તું જે રીતના મમ્મી સાથે વાત કરતો હતો હું સાંભળતો હતો. હું રૂમમાં રેડી થતો હતો, તમારા અવાજ આવતા હતા, પણ તું જે રીતે મમ્મીને કહેતો હતો ને એ રીત થોડી ખોટી હતી. એક મિનિટ. રીત ખોટી હતી મારી? કાલની રીત ખોટી હતી. એ કહે તો બરાબર છે કે મમ્મીને મારાથી થોડું કહેવાઈ ગયું હશે, મને ગુસ્સામાં મતલબમાં ન બોલવાનું બોલી ગયો હશે અને મમ્મીને એ વાતનું ખોટું લાગ્યું હતું એટલે આજે સવારે એમને મનાવવાની કોશિશ કરતો હતો. મોઢું ચડાવીને બેઠા હતા, મારી સાથે સરખી વાત પણ નથી કરી. હા પણ તું ઉશ્કેરાઈ જાય છે ને, ઉકળી જતો હતો તું વાતમાં. મમ્મી કંઈ પણ બોલે તો ઉકળાઈ જતો હતો. તો એનો જ વાંક છે ને મમ્મીનો. સમજવાની જરૂર એમને છે. હવે ઘરનું છે ને બધું ટેન્શન લઈને ફરવાનું ના હોય. એમના સમયમાં જેવી રીતે એ કામ કરતા હતા એવું જરૂરી થોડી છે કે અત્યારે પણ આવા સમયમાં એવી જ રીતે કામ થાય. અરે તું વસ્તુને સમજવાની કોશિશ નથી કરતો. હવે એમની ઉંમર થઈ ગઈ છે. આપણે જે રીતના વિચારે ને એ રીતના એ નથી વિચારી શકતા. આપણે જે રીતના કામ કરીએ એ રીતના એ નથી કરી શકતા. હવે કેવું છે કે પાકા ઘડે કાંઠા તો ચડવાના નથી, તો એ નહીં સમજે. એ નહીં સમજે પણ એટલું તો સમજી શકે ને કે હું બોલવાનું ઓછું કરી દઉં, મીરાને રોકટોક ઓછી કરી દઉં, ખીજાવાનું ઓછું કરી દઉં. એમાં પણ થોડી બ્રેક તો મારવી પડશે ને મમ્મીને. જો હવે તું જ છે ને બે બાજુ વાત કરે છે. એક બાજુ કહે છે કે એ નહીં સમજે, પણ એમણે એટલું તો સમજવું જોઈએ ને. તારું જ વાક્ય ખોટું છે, કારણ કે તને ખબર છે કે એ નહીં સમજે, છતાં પણ તું એમની પાસે એક્સપેક્ટેશન રાખે છે કે એ સમજે, જ્યારે કે એ સમજવાના જ નથી. હવે મેં પણ કોશિશ કરી, પણ હું એટલું જ કહું છું કે તું એમના પર ગુસ્સે ના થા. તું છે ને એના લીધે શું છે કે તું ભાભી સાથે ઝઘડો કરીશ, એના લીધે ક્યાલ ઉઠીને મારી સાથે પણ ઝઘડો કરીશ, એટલે ઘરનો માહોલ ખરાબ થાય છે. તું તો સમજ. મારે કોઈ સાથે કઈ ઝઘડો કરવો નથી. આ લોકો ઝઘડો ઊભો કરાવે છે અને મમ્મી ફરિયાદ કરે, મીરા ફરિયાદ કરે. મીરા સાચી લાગે તો મમ્મીને કહું છું, મમ્મી સાચા લાગે તો મીરાને કહું છું. બીજું હું કરું છું શું? તું છે ને બંનેને સાચા લાગ. એટલે કે જ્યારે મમ્મી સાથે હોય ને ત્યારે તારે એમ કહેવાનું કે હા મીરાની જ ભૂલ છે, મમ્મી તમે સાચા છો, હું મીરાને સમજાવીશ. અને જ્યારે મીરા ભાભી પાસે હોય ને ત્યારે તારે એમ કહેવાનું કે મમ્મીની જ ભૂલ છે, હું મમ્મીને સમજાવીશ, પણ તું છે ને ગુસ્સો ના કરતી. આ રીતે શું થશે કે બંને શાંત પડી જશે. વાહ, ખરેખર નાનો છે પણ દિમાગ તારું મોટું છે, માનવું પડે. બાકી હવે તું મોટાને શીખામણ આપીશ કે હું બંનેના વખાણ કરું, અને જ્યારે બંનેને ખબર પડી જશે, બંને સામને હશે, ત્યારે હું શું કરીશ? કોના વખાણ કરીશ? હા જ્યારે અત્યારે કરે છે ત્યારે તો જાણે બધું શાંત થઈ જાય છે ને, એકબીજાના વખાણ કરે છે. મમ્મીને મોઢે તું એમનું કહી દે છે અને મીરા ભાભીને તું એમનું મોઢે કહી દે છે, તો જ્યારે એનાથી તો ઝઘડા થતા જ નથી ને. તો સાચું બોલવાથી ફાયદો નથી થતો, તો થોડું ખોટું બોલ અથવા તો ટ્વિસ્ટ કરીને બોલ ને. કઈ ખોટું નથી બોલવું. મેં નક્કી કરી લીધું છે હવે કે આનો એક જ રસ્તો છે અને એ રસ્તા ઉપર હું ચાલીશ ને એટલે બધું બરાબર થઈ જશે.
હા તો મને પણ બતાવ ને એ રસ્તો, ખબર પડે ને મને પણ ઘરમાં શાંતિ જોઈએ છે. હું તને હેલ્પ કરીશ. હું અને મીરા હા જુદા રહેવા માટે જતા રહેશું. કેવી વાત કરે છે આ તું? કાંડો થઈ ગયો છે કે તું? આ જુદા થવાની વાત ક્યાં વચ્ચે આવી અને આવી રીતના ઘર છોડીને કઈ જવાની વાત કરાતી હશે? હા જેથી કરીને મમ્મી રોજ મીરાને નહીં જોવે અને મીરા મમ્મીને નહીં જોવે. બંને અલગ થઈ જશે એટલે વાત પૂરી થઈ ગઈ ને. ઘરમાં ઝઘડાઓ શાંત પડી ગયા. હા તું મમ્મી સાથે રહેજે, કંઈક પણ કામકાજ હોય તો હું છું જ ને. હા નથી? અને આમ પણ હવે છે ને કાલ સવારે તારા પણ લગ્ન કરાવવાના છે તો લગ્ન થાય પછી ભાગ પાડવા અને જુદું થવું એના કરતાં હું તો એ વિચારું છું કે બંને ભાઈના ભાગ પણ પાડી નાખીએ. હા એટલે તું તારો હિસ્સો સંભાળી લે, હું મારું સંભાળી લઉં. બહુ સરસ, બહુ જ સરસ રસ્તો કાઢ્યો છે તે બધું શાંત કરવાનો. આ છે ને આને કહેવાય કે તું છે ને પ્રોબ્લેમથી ભાગી રહ્યો છે, પ્રોબ્લેમનો સામનો નથી કરી રહ્યો. અને પ્રોબ્લેમથી ભાગવાથી પ્રોબ્લેમ વધશે. હવે તને કહું કે સવારે ઉઠે ત્યારથી આપણા ઘરના કામ હોય સાંજ સુધીના એ મમ્મી કરી શકશે? તને મમ્મી પર થોડી પણ દયા નથી આવતી? હું એમ નથી કહેતો કે તું અલગ ન થા, તારે અલગ થવું હોય ને ત્યારે થઈ જજે, પણ કમસે કમ મારા લગ્ન થાય ત્યાં સુધી તો રાહ જો. કારણ કે મમ્મીથી એકલાથી ઘર નહીં સચવાય. અને હું કંઈ આખો દિવસ તો ઘરે હોવાનો નથી. કાલ સવારે ભગવાન ન કરે એમની તબિયત ખરાબ થઈ, કોઈ એમને સાચવવાળું નહીં હોય તો શું થશે? તને એ પણ વિચાર આવે છે? તું ફક્ત એટલું વિચારે છે કે આવું કરીએ તો ઝઘડા બંધ થઈ જાય, પણ ઝઘડા બંધ થઈ જશે પણ બીજા પ્રોબ્લેમ શરૂ થઈ જશે એ તું નથી વિચારતો ને. તો બીજું કરવું શું મારે હવે? હા જો મેં કહ્યું એ તારે માનવું નથી, તે કહ્યું એ રસ્તો છે ને પ્રેક્ટિકલ નથી, તો પછી બીજું તો હું શું કહું તને? સમજાતું નથી મને કે કામમાં ધ્યાન આપું કે ઘરમાં ધ્યાન આપું, પત્નીમાં ધ્યાન આપું કે મમ્મીમાં ધ્યાન આપું. હા પ્રોબ્લેમ તો બધા છે ને મારી માથે આવીને બેઠા છે. હું પણ મમ્મીને એ જ સમજાવતો હતો કે અમારે લોકોને હજાર જાતના પ્રોબ્લેમ હોય, તમારા ઘરના પ્રોબ્લેમ એ જ ખાલી પ્રોબ્લેમ નથી હોતા. પણ હવે એ છે કે સમજવાના નથી. અને આ સ્ત્રીઓ છે ને આપણી હાલત ક્યારેય નહીં સમજી શકે. સુડી વચ્ચે સોપારી જેવી હાલત થાય છે. અને લગ્ન પછી તારી તો વધારે થતી હશે એ હું સમજી શકું છું, કારણ કે તારે તો ભાભીનું પણ સાંભળવાનું અને મમ્મીનું પણ સાંભળવાનું. પણ હું શું કહું છું, થોડું છે ને ચીલ કર, લેટ ગો કરવાનું શીખી લે. જે પણ હોય ને જવા દે, ઘરની વાત ઘરે છોડીને આવો. સારું. હા શર્મા સાહેબ, તમારા પત્નીને લેટ ગો કરી દો. ફોન કરું તમને. એ રામ રામ રામ. પગય કામ નથી કરતા, પગ દુખે છે, પણ આ મારા ભગવાનને તો મળવા જવું જ પડે. એ સિવાય મારો દી નો હારો જાય. હરે કૃષ્ણ 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 હરે હરે. એ બાપ મારે બાપ. લે લે બટા તું હા તમે કઈ બાજુ? તમને જ મળવા આવતી હતી. લે હારા દિવસ કહેવાય મારે. લે તું મને મળવા આવતી હતી? હા મંદિરે જાઉં છું. તને ખબર છે ને કે મને ભગવાનને મળ્યા સિવાય મેળ ન આવે. આખો દી મારો હારો જાય ભગવાનને મળીને આવું ને તે. માસી તમે મંદિરે જાઓ છો ને તો ભગવાનને પ્રાર્થના કરજો કે તમારી વહુને સદબુદ્ધિ આપે. સદબુદ્ધિ આપે એટલે નીતુ તું શું કહેવા માંગે છે? મારી વહુને સદબુદ્ધિ તો છે જ ને, પણ એ બુદ્ધિ વાપરતી નથી. એવું કાંઈ નથી. તમારી વહુ છે ને એ આખા ગામમાં જઈને તમારી વાતો કરે છે. શું વાત કરે છે તું? મારી અને મારી વહુ આખા ગામમાં જઈને વાત કરે છે? હા તમારી વહુને શું છે, તમારા ચરિત્રને તમારી વહુ જ ખરાબ કરે છે. નીતુ તું આ વાત કહી છે ને, થોડોક મને ડાઉટ તો લાગે જ છે કે મારી વહુ મારી વાતો ગામમાં કરતી જ હશે. તો એટલે જ હું મંદિરે ઘણી વખત જાઉં ને તો બધી ડોસીઓ મારા તરફ કંઈક અલગ નજરેથી જ જોવે છે. પણ નીતુ સાચું કહું ને, મારી જે વહુ વાત કરે છે ને એ સાવ ખોટી છે. પણ હવે કેમ કેવું મારે એને? મને તો ખબર જ છે કે તમારી વહુ ખોટી છે, પણ જરાક એને સમજાવો કે ગામમાં આવી વાતો ન કરે. હા માસી મહેરબાની કરીને મારું નામ ના દેતા. અરે ના દીકરા, તે તો મારા વિશે સારું જ વિચાર્યું ને. હું તારી વાત કરીને તને શું કામ બદનામ કરું? નીતુ તું સારી કહેવાય હો કે મારું તને આટલું પેટમાં દાજે છે. નકર મારી વહુ ગામમાં વાત કરે અને તારે શું લેવા દેવા કે તું મને કહે. પણ ભગવાન કરે તારું બધું સારું થાય, તને ભગવાન સહી સલામત સુખી રાખે. પણ હા તો જબરું કહેવાય, મારી વહુ મારા ચારિત્ર વિશે ખરાબ વાતો કરે ગામમાં. હા જેને કમળો હોય એને તો પીરું જ દેખાય ને. તમારી વહુ પોતે એવી છે એટલે એને તો એવું જ દેખાય ને. નીતુ
હવે મારે આ વાતનો ફેસલો કરવો જ પડશે. મારી વહુને કહેવું તો પડશે જ. નથી એને ખબર નહીં પડે કે ગામમાં મારા વગોણા કરે છે. હા તો કહી દો ને, એમાં શેની શરમ? પણ મહેરબાની કરીને મારું નામ ના દેતા હો. નાના દીકરા, તારું નામ થોડી દઉં, અને તારું નામ દઉં તો મારે શું પાપમાં પડવું છે? તું તો મારું સારું વિચારે છે ને, એટલા માટે તું મારા માટે ભગવાન જ કહેવાય. નીતુ, સાચું કહું ને, કોઈ દિવસ મને એમ થાય છે કે મારી વહુ જો તારા જેવી મળી હોત ને તો સારું હતું. તું કેટલા સારા સ્વભાવની છે, પણ મારી વહુ ખબર નહીં, હા પહેલાં તો સારી રહેતી હતી, પછી ધીમે ધીમે હાયના રંગ બતાવવા માંડી છે. ચિંતા ન કરો માસી, હું છું ને, બધું સંભાળી લઈશ. સાચી વાત છે. હા કહેવાય છે ને, જેનું કોઈ ન હોય ને એનો ઈશ્વર હોય. એટલે રોજ જો પ્રાર્થના સાચી નહીં કરતી હોય, પણ કોઈક દિવસ ભગવાનને સાચા દિલથી પ્રાર્થના થઈ હશે, એટલે ઈશ્વરના રૂપમાં તને મારી પાસે મોકલી કે મને ખબર પડે કે મારી વહુ મારી પાછળ કેવી વાતો કરે છે. એ તો મને શું ખબર પડે કે મારી વહુ મારી વાતો શું કરે છે? સારું આંટી, ચલો હું નીકળું. સારું દીકરા, પણ હું મારી વાત ખાતરીપૂર્વક આપું છું કે તારું નામ ક્યારેય ક્યાંય નહીં લઉં. સારું આંટી, ચલો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ખરેખર હા નીતુ જે વાત કહેતી હતી ને એ સાચી જ હોય. જો વહુ મારી સાથે રૂબરૂમાં જો આવા વર્તન કરતી હોય તો પછી મારી પાછળ મારી વાતો કરતી જ હશે. મારે મીરા સાથે વાત કરવી જ પડશે, નહીંતર આનો ઉકેલ આખી જિંદગી નહીં આવે. અને લોકો મારી સામે આવીને મારા ચરિત્ર વિશે કાંઈક ને કાંઈક મનમાં વિચારશે. આ વાતનો ખુલાસો મારે આજે ને આજે કરવાનો છે. કેમ આ રૂપિયા ગણવાનું બંધ થઈ ગયું? ક્યાંથી કટકી કરી આટલી બધી? મમ્મીજી, શું બોલો છો તમે? કટકી? સિરિયસલી? મારા પતિદેવે મને આપ્યા છે આ પૈસા, હક છે મારો આના પર. એક મિનિટ, પતિદેવ આપે ને તો 500ની 4 નોટ યા તો 3 નોટ આપે, પણ આજે મને દેખાઈ રહી છે ને એ ઘણી બધી નોટ્સ છે. હા, કારણ કે મારે ગોલ્ડની ચેઇન કરાવવાની છે. મેં આજે તેને કહ્યું હતું કે મારે ગોલ્ડની ચેઇન કરાવી છે એટલે મને પૈસા જોઈએ છે, ઓહ. અને મારા પતિએ મને પૈસા આપ્યા છે. તમને કોઈ પ્રોબ્લેમ છે? મોઢું પહેલા છે ને, હા ચોકડીમાં જઈને ધોઈ આવ અને કાચમાં જો તારું થોબડું છે સોનાની ચેન પહેરવા જેવું. અચ્છા, મારું થોબડું નથી અને તમારું શું? હા, ઉંમરે બુઢી ઘોડી લાલ લગામ કરીને ફરો છો, શરમ નથી આવતી? એક મિનિટ, બુઢી ઘોડી લાલ લગામ એટલે શું કહેવા માંગે છે તું? હા, બિંદીની વાત કરું છું. વિધવા થઈને બિંદી લગાવો છો, બંગડી પહેરો છો, માળા પહેરો છો, સારી સારી સાડીઓ પહેરો છો, શરમ નથી આવતી? એક મિનિટ મીરા, તું કોની સામે અને શું વાત કરી રહી છે ને એ ધ્યાન રાખજે. અને એ શું મારી ગામમાં વાતો કરે છે તું? લો, આ નવી વાત લઈને આવી ગયા. મેં કોઈને શું વાત કરી છે? કોણે કહ્યું કે હું તમારી વાતો કરું છું? તમારું તો નામ લેવા પણ હું રાજી નથી. મીરા, હું તારી સાસુ છું અને તારા કરતાં દિવાળી મેં વધારે જોઈ છે, એટલે આ જે ગામમાં મારા વગોણા કરે છે ને તારી બેનપણીઓના સામે એ ધ્યાન રાખજે, બીજી વખત કરતી નહીં. એક્સક્યુઝ મી, મેં કહ્યું ને કે મેં કોઈના મોઢે કઈ જ વાત નથી કરી, અને તમને કોઈએ કહ્યું હોય ને તો લઈને આવો અહીંયા. એટલે તું એની સાથે પણ ઝઘડો કરવા જાય એમ ને? એટલે મને એ જે તું વાત કરે છે ને એ મને કહે નહીં. ખરેખર હા, તમારા જેવા માણસ તો ક્યાંય જોયા જ નથી. અને મેં પણ તારા જેવી વહુ ક્યાંય નથી જોઈ. અચ્છા, મને કહો છો તમારું કરો ને, આ ઉંમરે તમે શું કરો છો? હા, અત્યાર સુધી મને એમ હતું કે બોલવું નથી, પણ આજે મોઢામાં આંગળા નાખીને જે તમે બોલાવી રહ્યા છો ને, તો સાંભળો, આજે તમારા ચરિત્રના લટકા કરતા ફરો છો ને બાર, એ બધી મને ખબર છે. એટલે હવે તું મારા ચરિત્ર ઉપર ગઈ ને? હા, તમારું ચરિત્ર ખરાબ હોય તો એને ખરાબ કહેવામાં વાંધો શું છે? લોકો કહે છે કે મંદિરે તારા સાસુમાં આમસ્તા નથી જતા, મંદિરે જઈને પણ લખણ લડાવે છે. મીરા, હદ થાય છે. માણસની કંઈ લિમિટ હોય બોલવાની. તું બહુ થઈને આવા કડવા વેણ બોલે છે ને એ સારું નહીં. અચ્છા, ગંદા લાગે છે આ શબ્દો
તો કરવા ટાઈમે શરમ નથી આવતી? મંદિરનું નામ દઈને આખો દિવસ જાઓ છો ક્યાં તમે? મંદિરે જ જાઉં છું, ક્યાંય નથી જાતી. મંદિરે જાઉં છું. મંદિરે જવાના નામ પર જે આ લોકોને મળો છો ને, ખબર પડે છે મને. કોને મળવા ગઈ અને કોણ મળે છે મને? તમને ખબર હોય ને, આ ઉંમરે કોની સાથે શું સંબંધો હોય તો તમને ખબર હોવી જ જોઈએ. મીરા, બસ હવે કેટલું બોલીશ? ન સાંભળવાના વેણ સાંભળું છો ત્યારે. તો સાંભળવા પડે ને. જેવા કામ કર્યા હોય ને એવા કર્મોના ફળ તો આપણને મળે જ. કુદરત છે સાક્ષી, ક્યારે મેં કોઈને મળી નથી અને મળતી પણ નથી. અચ્છા, તમને શું લાગે છે કે હું આજે બોલી રહી છું એ હવામાં તીર મારું છું? નહીં, મને લોકોએ જે વાતો કરી છે ને એ જ કહું છું. અને જે દિવસે પ્રૂફ આવશે ને ત્યારે મોઢા પર આવીને મારીશ. અને રહી આ પૈસાની વાત, મારો ધણી મને પૈસા આપી શકે. તમારી જેમ વિધવા નથી કે પૈસા વગરનું મારે જીવન કાઢવું પડે. પતિને તો ખાઈ ગયા છો, હવે વહુને ખાવા બેઠા છો. મીરા, બસ કર હવે. હા, મારા નસીબમાં લખ્યું હશે વિધવા બનવાનું. એ મારા હાથમાં નથી. કોઈનો જીવ લેવો અને કોઈને બચાવવો. તો કોના હાથમાં છે? જીવ લેવો જીવ દેવો તમારા હાથમાં નહોતું, પણ આ લક્ષણો કાબૂમાં રાખવા એ તો હાથમાં છે ને. આ ઉંમરે લક્ષણોને કાબૂમાં રાખો. ગરડા છો ને તો ગરડા થઈને રહ્યો. જુવાની ઝળકાવાની કોઈ જરૂર નથી. કેમ? તારું ગડપણ નહીં આવે? તારો સમય નહીં આવે? એટલી શું તમારા જેવા લક્ષણો તો નહીં જ ઝળકાવું ને મમ્મીજી? તને એવું લાગે છે, પણ હું જે રીતે જીવું છું ને એવી રીતે જ જીવું છું. એમાં કોઈ ફરક નથી. પ્લીઝ, હવે મારું મોઢું ખોલાવ્યું છે ને ડોશી, તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. સમજી ગઈ ને? ક્યારની તને તમે કહીને બોલાવું છું, ખબર નથી પડતી. અને રહી વાત આ પૈસાની કે આ ઘરની, હવે આ બધું જ મારું છે. આ ચરિત્રના લક્ષણ ઝળકાવા હોય ને તો મારા ઘરમાંથી નીકળી જજે. સમજી ગઈ ને? હે ભગવાન, કેવા દિવસો જોવા પડે છે. મારી વહુ ઉઠીને આ વિધવાના વેણ બોલે છે. હવે ફેસલો થઈ જ જાય, કાં તો આ પાર કાં તો ઓલા પાર. ક્યાં સુધી સહન કરવું? બોલાવ્યા છે બંનેને, બંને સાથે વાતચીત થઈ જાય ને એટલે શાંતિ. કેમ આટલી બધી વાર લાગી? ક્યારના બોલાવ્યા હતા ને? આરતી ઉતારતા હતા. શાંતિથી પ્રેમથી જવાબ આપને. હા, કંઈ નહીં, હું મારી એક ફાઇલ ગોતતો તો એ મદદ કરતી હતી. હા બોલો, શું કામ હતું? કામ તો એ જ હતું કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. કેમ તમે ઘર છોડીને જાઓ છો? શું કામ ઘર છોડીને જાઓ? તમે કહ્યું ને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સપનામાં પણ અમે આવું તો નથી જ વિચારતા કે તમે આ ઘર છોડીને જશો. જુઓ, તમે કંઈ વાત કરશો તો ખબર પડશે. તમે આવી રીતે કહેશો એ મને કંઈ સમજ ન પડી કે અમે એવું કંઈ વિચાર્યું નથી. એવું તમે કંઈ મતલબમાં શું કરવા માંગો છો? મેં પણ વિચાર્યું નહોતું કે ભવિષ્યમાં મારા દીકરાઓ મોટા થશે, એની ઘરવાળી આવશે તો મારે ન સાંભળવાના વેણ સાંભળવા પડશે. હવે એ વાતને છોડી દો ને. હું તો કહું છું બંને છે ને સમાધાન કરી લ્યો. અબ મીરા, તું મમ્મીને પગે લાગ અને તમે એને આશીર્વાદ આપો. મારે હું તમારા ઘરની લક્ષ્મી કહેવાય ને? અમે સાંભળ્યું છે કે ઘરની વહુ લક્ષ્મી કહેવાય. કહેવાય કે નહીં મમ્મીજી? પણ લક્ષ્મી જો લક્ષ્મીની રીતે રહીને તો લક્ષ્મી કહેવાય. હા તો બસ, લક્ષ્મીની રીતે રહીશ એટલે આ ઘરની લક્ષ્મી હવે હું કહેવાય ને? તો તમે મને પગે લાગો. ઓહ! લક્ષ્મી હું છું. જોયું ને? જો વાતને વધારવાની નથી, વાતને છે ને અહીંયા પૂરી કરવાની છે. નહીં થાય. નહીં થાય એટલે? બસ એ જ. તમારા મમ્મીના લક્ષણો મને ગમતા નથી એટલે આ વાત અહીંયા પૂરી નહીં થાય. લક્ષણો તો તારા પણ એમને નથી ગમતા. હા, તો એ પણ એવું કહી શકે ને? હા તો થઈ જાવ નોખા. આઈ ડોન્ટ કેર. તમે અલગ રહો, અમે અલગ રહીશું. અલગ થશો પણ હું નહીં, તમે લોકો. મમ્મી શું બોલો છો આ? હા, એટલે મમ્મી એવું કહેવા માંગે છે કે મમ્મી આપણને આ ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે. તમારી પ્રોપર્ટી નથી આ, આદિત્યનો ભાગ છે એમાં. કોણે કહ્યું આદિત્યનો ભાગ છે? જ્યાં સુધી હું જીવું છું અને હું મારી પરમિશન વગર કોઈને આ ભાગ નથી આપવાની. મારી પરમિશન હશે ને તો જ બંને દીકરાઓને ભાગ મળશે. મમ્મી આ ભાગ સુધી શું કામ વાત પહોંચાડો છો? તારી વહુ કહી રહી છે ને? અરે એની વાતને તમે આટલી મન ઉપર શું કામ લ્યો છો? હા,
હા તમે જેને એવું કઈ ન વિચારતા એ તો બોલ્યા કરે. આદિ. તમારે સામે જવાબ દેવો જરૂરી છે. હા જુઓ આ બધી પ્રોપર્ટી મિલકત મારીને રોનક સિવાય બીજી કોની છે? કોઈની નથી. હું એવું નથી માનતી કે તમારા બંને ભાઈઓની પ્રોપર્ટી છે. જ્યાં સુધી હું સાઈન ન કરું ને ત્યાં સુધી બંનેની પ્રોપર્ટી થાય પણ નહીં. એક મિનિટ, તમે આ વાત કરવા માટે બોલાવ્યા હતા? જે મેઇન મુદ્દાની વાત હોય ને આપણે હવે એ કરી લઈએ. જોયું ને મારી સામે કેવી તાળું કહે છે. હા શરૂઆત તમે કરી હતી, પૂરું એ કરે છે. વારંવાર તું મારી પર બ્લેમ કરે છે ને આદિ, એ સારું નથી. એટલા માટે મેં નિર્ણય લીધો છે કે આજ પછી તમે લોકો મને નહીં નડો અને હું તમને નહીં. એ તો ઇમ્પોસિબલ છે. એવું શું કરશો તમે? હા અમે લોકો જુદા થઈ જઈએ, અલગ રહેવા જતા રહીએ એવું જ કહો છો ને? નહીં, પણ હું જે વાત કહીશ ને એ તમને તો નહીં જ ગમે. પણ શું વાત છે તમારી? ક્યારના જે આ ગોળ ચકેડા મારો છો ને મને કઈ સમજાતું નથી. મુદ્દા પર આવો મમ્મીજી, મુદ્દા પર. એ જ કે હું બીજા લગ્ન કરવા માંગુ છું. શું? શું? અરે શું બોલો છો તમે? બીજા લગ્ન? હા, અરે મમ્મી કઈ વિચાર આવે છે કે નહીં તમને? વિચાર આવ્યો ને? શરમ આવી જોઈએ તમને? શરમ નથી આવતી? આ ઉંમરે બીજા લગ્ન કરવા છે અને તમે, હું તમને કઈ કઈને થાકી ગઈ કે તમારા મમ્મી છે ને એ આવા છે. તું રહેવા દે. હા એટલા માટે જ મમ્મી જે નથી ને એ તમે વાત ગામમાં વાગોળો છો ને તો પછી એવું થવાનો કોઈ વાંધો જ નથી. મમ્મી સમજવાની કોશિશ કરો. હા રોનકના લગ્ન કરાવવા જોઈએ એની જગ્યાએ તમે તમારી વાત કરો છો. પતિ વગરનું જીવન પત્ની માટે અસહ્ય હોય છે. તો એટલા માટે જ મેં વિચાર્યું છે કે બંને દીકરાઓ અને તને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ અને હું અને મારા પતિ આ ઘરમાં એકલા રહેશું. પછી ખબર પડે કે તમે લોકો કેવી રીતના શૂન્યમાંથી સર્જન કરી શકો છો. એ શું બોલો છો મમ્મી તમે આ? હે હા અમને લોકોને તમે રોડ ઉપર ફેંકી દેશો અને આ ઘરમાં તમે નવો પપ્પો લાવશો જે આ બધી પ્રોપર્ટીનો માલિક બની જશે. હા, કેમ નહીં? કમસે કમ હું એમની સાથે સુખેથી તો રહી શકીશ. કોઈ મને મેણા નહીં મારે કે તમે મંદિરે નથી જતા, ચારિત્રહીન છો, ગામ તમારી વાતો કરે છે. નહીં કરે ને? ન જ કરે ને પછી ગામને બીજી વાતો કરવા માટે મળી જાય ને કે આ ઉંમરે બીજા લગ્ન કર્યા છે. મમ્મીજી વાળ ખરી ગયા હશે, ટકલો થઈ ગયો હશે, દાંત પડી ગયા હશે. આવા વ્યક્તિને હું સસરા છી ક્યારેય નહીં. એટલા માટે તો તમને ત્રણેયને ઘરમાંથી કાઢી મૂકીશ ને. તમારે લોકોને જોવું નહીં પડે ને કે મારો ઘરવાળો કેવો છે. ઇમ્પોસિબલ છે. તમારા લગ્ન હવે ક્યારેય નહીં થાય. આ વાતને મગજમાં અને કાનમાં બરાબર ઉતારી લેજો. ચાલો આદિ. હા, મમ્મી પ્લીઝ. હા એક મિનિટ, મેં જે આ નિર્ણય કર્યો છે ને એ પરફેક્ટ જ છે. ભૂલી જાવ તમે, એવું કઈ થવા નહીં દઉં હું. હા અને આ ઘર છોડીને હું જવાનો નથી. આને બોલતી બંધ કરી દઈશ. પણ તમે છે ને આવું કઈ પણ નહીં કરતા, સમજ્યા તમે? હવે મારે છે ને તમારા પર પણ ધ્યાન રાખવું પડશે. ચાલ અંદર. વાત આદિ પણ હું પણ જોઉં છું કે મારી વાત ઉપર હું અડગ રહીશ. કોણ મને મારી વાત પર ડગાવે છે. ફ્રૂટ નથી ખાવું. હા અહીંયા શાંતિથી બેઠો છે, ઘરમાં શું થઈ રહ્યું છે કઈ વિચાર કર્યો તે? ઘરમાં શું થયું છે એટલે આવીને બેઠો છું ને ખાઉં છું, પણ એ પણ તને નથી ગમતું તો શું કરું બીજું હવે? અરે તું ઘરમાં નહોતો ને એટલે તને કઈ વાતની ખબર નથી. હા મમ્મી છે ને કઈ નવું કરવા જઈ રહ્યા છે. મમ્મી હવે એ લોકોનું તો દરરોજ કંઈક ને કંઈક નવું હોય છે, નાટક હોય છે, દરરોજ ઝઘડો કરવાના નવા. મેં હા. તને કહ્યું ને કે તું ધ્યાન ન આપ, ઇગ્નોર બાબાજી, ઇગ્નોર. હા વાત ઇગ્નોર થાય એમ નથી. સાંભળીશ એટલે તું પણ કહીશ કે વાહ વાહ, હા આવું બધું થઈ ગયું છે. હા હા તને ઊંઘ આવતી હશે તો ઊંઘ ઉડી જશે, તારે બેસવું હશે પણ બેસાશે નહીં, ચાલવું હશે ચલાશે નહીં, ખબર નહીં પડે તને કે તું ક્યાં છે, ઘરમાં છે કે બહાર છે. ભાઈ તું મને બીમાર કરવાનું રહેવા દે, જે હોય તે વાત કરને. હા એક વાત કે મને કે લગ્ન કેવી રીતે ગોઠવવા છે? મંડપ બહાર મુકાવો છે કે ટેરેસ પર? ના એકચ્યુઅલી મને છે ને ઈચ્છા છે કે હું ડેસ્ટિનેશન વેડિંગ કરું. હવે તો બહુ મીડિયમ બજેટમાં થઈ જાય છે. તારો શું વિચાર છે? હા વાહ વાહ વાહ, તારું જ વિચારે છે ને તું? હા તો તારે કરવા છે? ના 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 ભાભીને ખબર પડશે તો કેવું લાગશે? ગાંડા આ ઉંમરે પાછો બીજા લગ્ન કરવાની વાત કરે છે. અહીંયા નાનો ભાઈ કુંવારો બેઠો છે ને તારે ફરીથી લગ્ન કરવા છે. હા, હું કરું તો વાંધો નહીં. હા બધા વિચારો ઉચ્ચ વિચારો મમ્મીને આવ્યા છે. એટલે
મમ્મી બીજા લગ્ન કરવા માંગે છે. એ ગાંડા જેવી વાત ન કરા. શું બોલે છે? તને કઈ ભાન છે કે નહીં? પપ્પાના ગયા પછી મમ્મી કહે છે કે હવે આવી રીતે વિધવા થઈને હું આખી જિંદગી નથી કાઢવા માંગતી, અને મીરાએ એને કંઈ ખરું ખોટું સંભળાવ્યું હશે, વિધવા વિધવા કીધું હશે, એટલે મમ્મીને બહુ લાગી આવ્યું છે અને કહે છે કે હું જલ્દી લગ્ન કરી લઈશ અને તમને બધાને ત્રણેયને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. તમારું આ પ્રોપર્ટી મિલકત ઉપર કોઈ જ હક નથી. પ્રોપર્ટી ગઈ તેલ લેવા, પણ આ લગ્ન મમ્મી ગાંડા થઈ ગયા છે. લાગતું તો નથી, પણ આપણને તો એવું જ માનવું પડશે ને. આ કઈ રીતે બની શકે? હવે આ ઉંમરે મમ્મી લગ્ન કરે, પપ્પા આવે નવા, કેવું લાગે? લાગશે કેવું એ વિચારમાં. તું એ વિચાર કર કે સમાજ, કુટુંબ, પરિવાર, સોસાયટી વાળા શું વાત કરશે કે વાહ આ બબ્બે દીકરાઓ છે, એક દીકરાના લગ્ન થઈ ગયા છે, બીજા દીકરાના લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે, છતાં પણ ખબર નહીં કેમ આ ન્યૂઝપેપરમાં મતલબમાં હેડલાઇન પર છપાશે કે આ ઉંમરે માતાએ કર્યા લગ્ન. આ બધું છે ને તારા લીધે. મેં શું કર્યું છે? હા, મારા લીધે એટલે બધી વાત મારા પર આવીને અટકી જાય છે. એટલે મેં કંઈ નથી કર્યું. મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કહીને આવ્યો છું કે આ વિચાર બીજી વાર નહીં કરતા અને અમે ઘર છોડીને ક્યારેય નહીં જઈએ અને તમારા લગ્ન હું થવા નહીં દઉં. આ તારા લીધે એટલે કે તું આ છે ને ભાભીને ન સાચવી શક્યો ને, એટલે બૈરી સચવાતી નથી, લગ્ન કરીને બેઠો છે. વાહ 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 વાહ. આ તારી બૈરીને લીધે બધું થાય છે. આજે આપણી સમાજમાં આબરૂ જશે ને થૂ થૂ થશે. અને બીજું કે મારા તો ક્યારેય લગ્ન જ નહીં થાય. તમને તારા લગ્નની પડી છે? હા તો શું મમ્મીના લગ્નની તૈયારી કરું? કરવાની તો જરૂર નથી, પણ મમ્મીને સમજાવવાની જરૂર છે. હા, તારી વાત બહુ માને છે ને, હવે જા સમજાવવા કે મમ્મીને કે મમ્મી આ શું માંડ્યું છે તમે, જરાક વિચાર કરો, આવું ન કરાય, આ ઉંમરે લગ્ન કરશો. એ તો હું સમજાવીશ જ ને. મમ્મી વાત કરે એટલે શું એમને લગ્ન થવા દેશું આપણે? કોઈ કાળે નહીં થવા દઉં. અને કદાચ મમ્મીએ છુપાઈને ભાગીને લગ્ન કરી લીધા ને પછી શું કરશો? બે ઓ ગાંડા, તું ભાંગ ખાઈને બેઠો છે. કઈ કહેવાય નહીં. આજના છોકરાઓ છોકરીઓ ભાગી જાય એવી રીતે મમ્મી પણ ભાગી શકે પપ્પુ સાથે. હા, અને કેવો પપ્પુ હશે કોને ખબર છે? જોયો પણ નથી, તું મળ્યો પણ નથી, હું પણ મળ્યો નથી. આ બધી મિલકત એને મળશે પાછી. બોલ, તારી જીભ કઈ રીતે ઉપડે છે? તું મમ્મી વિશે વાત કરે છે. ગાંડા, તને કઈ ભાન પડે છે કે નહીં? શરમ તો મને આવે જ છે, પણ તું પણ મમ્મીને બોલતા જરાય વિચાર ના આવ્યો. બે ઝીઝક મારી સામે કહી દીધું. મને તો એમ હતું કે મમ્મી કઈ સસ્પેન્સ વાત કરવાના હશે, પણ આ વાત, આવી વાત. આપણા ઘરમાં છે ને, હા, મામાને ફોન કર, મામાને. હા, તમારી બહેનનું છે ને મગજ છટકી ગયું છે, લઈ જાવ એને. આપણા ઘરમાં છે ને જેટલા પણ મોટા છે ને એ બધાનું જ મગજ છટકી ગયેલું છે. આ હું નાનો છું ને એ જ સારો છું, કારણ કે તારાથી તારી બૈરી સચવાતી નથી અને એના લીધે છે ને આ ઘરમાં બધી બબાલો ઊભી થાય છે. જા તપાસ કર, મમ્મી ઘરમાં છે કે બહાર ગયા છે. જો બહાર ગયા હશે તો ખબર નહીં શું કરીને આવશે. પણ જો હું એવું થવા નહીં દઉં, પણ જો એવું થયું ને તો હું સાચું કહું છું આદિ કે હું છે ને તને મારી દઈશ. અરે મને શું છે? હા, મમ્મીએ જો આવું કંઈ પણ કર્યું ને એટલે સમજી લેજે, હા, દીકરા તરીકે મા ઉપર હાથ ના ઉપાડવો જોઈએ, પણ મારે ઉપાડવો પડશે. હા, હવે એ જ બાકી રહ્યું છે. મમ્મીને દુખી કરવામાં કંઈ બાકી તો રાખ્યું નથી તમે બંનેએ. હવે હાથ પણ ઉપાડી લેજે, એટલે મમ્મી ન ભાગતા હોય ને તો ઘર છોડીને ભાગી જાય. ક્યારના સુનમુન બેઠા છો? શું કઈ ટેન્શનમાં છો? નીતુ, શું વાત કેવી તને? માણસ જ્યારે તકલીફમાં હોય ને ત્યારે બધી જગ્યાથી તકલીફ આવતી રહેતી હોય છે. બસ એવું જ છે. હવે આ એકલવાયું જીવન કડવા દોડે છે મને. માસી, તમે કેવા શું માંગો છો? જે હોય તે. હું તમારી દીકરી જેવી જ છું ને, મને જે હોય તે કયો. સાચી વાત છે. એક માની વેદના દીકરી જ સમજી શકે. મને એટલો વિશ્વાસ છે કે હું તને જે વાત રજૂઆત કરીશ ને એ તું શાંતિથી સાંભળીશ અને એ વાત ઉપર તું સહમત થઈશ. હા, પણ કયો તો ખરા કે શું છે? નીતુ, હવે દીકરા અને વહુ સવાર પડે સાંજ પડે ગમે તે વાતમાં ટોર્ચરિંગ કરે છે, એટલે મેં નિર્ણય લીધો છે કે મારે બીજા લગ્ન કરી લેવા છે. એ તો સારું કહેવાય. હું પણ તમને સપોર્ટ કરીશ. સાચું? હા, પણ આંટી, પણ એ વ્યક્તિ કોણ છે, શું છે, તમે મને આખી વાત કરો તો મને ખબર પડે ને. હજી શોધ્યું નથી, પણ હવે શોધવાનું ચાલુ કરીશ. કેમ કે મારા દીકરા અને વહુને પણ ખબર પડે કે હા, મા વગરનું એકલું કેવી રીતે રહેવાય છે. એમાં શું આંટી, હું પણ તમને સપોર્ટ કરીશ. થોડો
ખર્ચો થશે પણ મારા ઉપર વિશ્વાસ કરો, હું તમારું કામ કરી આપીશ. સાચું ને? મને તારા પર વિશ્વાસ હતો કે હું તને વાત કરીશ અને તું મને સપોર્ટ જરૂર કરીશ. પૈસાનો ચિંતા કરમાં, પૈસા તું જેટલા કહીશ ને એટલા હું તને આપીશ. પણ બસ મારું આ એક કામ કરી દે કે જેનાથી મને પણ કંપની રહી અને મારા દીકરાઓને પણ સબક શીખવાડી શકું કે એ લોકો પણ કેવી રીતે જીવે છે મારા વગર. ઓમ પણ આંટી તમે તમારી વહુને ગમતા તો છે નહીં, એટલે તમે જે કરો છો એ બરાબર જ કરો છો. આમ પણ મારી નજરમાં એક વ્યક્તિ છે, જો તમે કહેતા હો તો હું વાત કરું. તો ધર્મના કામમાં ઢીલ છે નહીં, તું હમણાં જ વાત કરે એમની સાથે. અને હા, મારે બંને દીકરા છે, મારે એક વહુ છે, એ બધી ચોખવટ કરી લેજે. પણ એટલું પણ જણાવજે કે મારા બંને દીકરાઓ ને વહુ એ સાથે નહીં રહે. જો સારું એવું વર્તન કરશે મારી સાથે ભવિષ્યમાં તો જ એમને હું રાખીશ. એવી તું ચોખવટ કરી લેજે એટલે સમય જતાં બીજી કોઈ અડચણ ના આવે. આંટી બીજું બધું તો હું સંભાળી લઈશ, પણ આમાં મારો શું ફાયદો? બેટા, ક્યારેય મારું જે કામ કરે છે ને એને હું નિરાશ નથી કરતી. હા, તારો ફાયદો એ છે કે તું મને જીવનસાથી ગોતી દે અને તારી હું મદદ કરીશ. પૈસા ટકે અને તારે જે પણ વસ્તુ જીવનમાં ખૂટે ને એ બધું વસ્તુ હું તને લઈ આપીશ. એટલે તારે કોઈ પાસે હાથ લંબાવવો ન પડે. ઠીક છે, તમે 50,000 રૂપિયા તૈયાર રાખો, હું સામે વાત કરીને તમને જણાવું છું. બેટા, 50,000ની વાત કરી? અરે હું તને 51,000 રૂપિયા આપીશ, પણ તું આ વાત કરીને જલ્દી મને જણાવજે. ઠીક છે આંટી, ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બરાબર, તો સમજાઈ ગયું બધું કે આ બધી શરૂઆત થઈ છે ક્યાંથી. પણ આ લોકોને કોણ સમજાવશે? આપણે જ સમજાવશું ને, બીજું કોણ સમજાવશે? જરાક પણ કોઈને વિચાર ના આવ્યો કે હા કોઈ બહારનો વ્યક્તિ આવી રીતના આપણા ઘરમાં ઝઘડાઓ ઊભા કરી શકે છે, તો પહેલા કોકની વાત સંભળાય, સમજાય અને આપણે સાથે બેસીને આ વાતનું ડિસ્કશન કરીએ તો સોલ્યુશન આવી શકે ને. સોલ્યુશન તો ત્યારે આવશે ને કે જ્યારે હું લાવીશ. તમે તો લાવી દીધું ને સોલ્યુશન. સમાચાર મળ્યા મને, તમે લગ્ન કરવાના છો ને. આનંદ થયો ને વાત સાંભળીને? બહુ જ આનંદ થયો, પણ આનંદ વધારે થાત જો તમે તમારી મરજીથી કરવાના હોત ને તો. એટલે હા, બધી વાત મેં મારી મરજીથી જ કરી છે. અચ્છા, હા. વાહ, સરસ. કરીએ, આપણે વાત કરીએ. પેલા ભાભીને બોલાવો એટલે આપણે ચર્ચા કરીએ મમ્મીની મરજીની. મીરા, કેમ? મીરા બહાર આવતો. એમાં મેરાની શું જરૂર છે? હા, બધા બેઠા હોય. લગ્નની ચર્ચા કરશું ને આપણે. બેસો. આપણે જરાક હવે લગ્નની તૈયારી વિશે વાતો કરી લઈએ ને, કે લગ્નમાં શું શું જોશે, હા. આ મુહૂર્તિઓ કોણ છે, કંકોત્રી કેવી છપાવી છે, એડ્રેસમાં શું કરવાનું છે. એ તમારે લોકોની ચિંતા કરવાની જરૂર નથી, એ હું બધું હેન્ડલિંગ કરી લઈશ. કેટલા રૂપિયામાં મૂર્તિયાને તૈયાર કર્યો છે? એટલે તું શું કહેવા માંગે છે? એ જ તમે જે સમજી રહ્યા છો. આ કોઈને મતલબમાં પૈસા આપવાના છે ને? 50,000માં કદાચ. 50,000 ને એટલામાં ડીલ થઈ ને. તને વાતની કેમ ખબર પડી? હા, 50,000ની વાત કરી હતી પણ મેં 51,000 કીધા છે. લો, જરાય વિચાર નથી આવતો. કોઈ તમને કહે અને તમે એની વાતમાં આવી ગયા. એમણે જ કહ્યું હશે ને તમને. આ આપણા પાડોશી નીતુ. હા, નીતુ. હા, સારી છોકરી છે એટલા માટે મારું દુઃખ સમજી ગઈ અને મને કીધું છે કે તમારા માટે હું મૂર્તિઓ શોધી આપીશ. અને તમે એમની વાતમાં આવી ગયા. હા, અમારા કોઈનો વિચાર ના કર્યો અને એ કહે છે એ સાચું. અમે લોકો જે કંઈ પણ કહીએ છીએ એ બધું ખોટું. અમે તમારા પરિવારવાળા છીએ. હું જ્યારે તમને સાચી સલાહ આપું ત્યારે તો તમને એ સલાહ ખોટી લાગે છે, પણ એ પાડોશણ આવીને તમને કંઈ પણ કહે તો એ તમને સાચું લાગે છે. તમને ખબર નથી કે એનો ધંધો શું છે. આખો દિવસ શેરીના બધા ઘરે ફર્યા કરે છે, ઘરનું એક કામ નથી કરતી, બસ અહીંયાની વાત અહીંયા ને અહીંયાની વાત અહીંયા, એ જ કરવાનું એનું કામ છે. હા, આ મીરાની પણ સારી બેનપણી છે નહીં? હા, તારી સાથે પણ વધારે વાતચીત કરે છે ને?
તમારા લોકોને પણ બહુ સારું બને છે. હા મેં પણ ઘણી વખત જોઈ છે ને આ ઘરે મીરા ભાભી સાથે વાતો કરતા. જ્યારે મમ્મી ના હોય ત્યારે તારી પાસે હોય, અને મમ્મી હોય જ્યારે તું બહાર હોય ત્યારે એ મમ્મી પાસે હોય. હા, ફ્રેન્ડ છે મારી. અને મમ્મી જેટલી વાતો મારા વિશે મંદિરમાં જઈને કરે છે ને, એણે જ બધું મને કહ્યું કે તારા સાસુમાં તારી બધી વાતો મંદિરે જઈને કરે છે. અને એ પણ કરે જ છે મને કે તમારી વહુ આમ કહે છે ને તેમ કહે છે. એ બધું ખોટું. એટલે તને મારા વિશે વાત કરે છે અને મને તારા વિશે પણ ઘણું બધું કહે છે. આદિ, મેં તે દિવસે કહ્યું હતું ને, આઈ સ્વેર ઓન યુ, મેં મમ્મીજીની વાત ક્યારેય ક્યાંય નથી કરી. અને તો તમે મેં પણ ક્યારેય તારી વાત ક્યાંય નથી કરી. લો સાંભળી લો, આપણા ઘરમાં હા આગ કોઈ બીજું લગાડી ગયું અને આપણા ઘરમાં ભડકો થઈ ગયો, પણ ઘરના લોકોને પોતાના ઉપર જ વિશ્વાસ નથી કે મારી વહુ ક્યારે આવી વાત ના કરી શકે, કે મારા સાસુ મારી વાત કોઈ દિવસ ના કરી શકે. તમને લોકોને બહારના લોકો જે વાત કરે છે એના પર વિશ્વાસ છે, પણ અમે આપસમાં બેસીને ક્યારે આ વાત વિશે ચર્ચા જ ના કરી. પણ કેવી રીતના ચર્ચા કરું? હા, ગમે તે વાતમાં મારી સાથે ઝઘડો કરે છે. એ તો તમે અને જે- પણ કરો છો. તમે ક્યાં શાંતિથી વાત કરો છો? મેં પણ તમને કહ્યું હતું ને કે તમે થોડી શાંતિથી વાત કરશો તો એ પણ કરશે. વડીલો જેવું કરે ને એવું જ સંતાનો શીખતા હોય છે. તો એ પણ તમારી દીકરી સમાન જ છે ને, એ પણ તમારી પાસેથી જ શીખે છે. કાલ સવારે ઉઠીને એ સાસુ બનશે તો તમને શું લાગે છે કેવી સાસુ બનશે? તમારા જેવી જ સાસુ બનશે. અને આ ચરિત્રવાળી વાત, એનું શું હતું? એમાં તો નીતુ 110% સાચી જ નીકળીને. લગ્ન તો તમે કરવા જઈ જ રહ્યા છો. સાબિત કરી દીધું એણે. જેવા એ મમ્મીને સાબિત કરવા માંગતા હતા એવા જ એમને સાબિત કરી દીધા. એટલે એમ કે એમણે તને વાત કરી હતી ને કે મમ્મીનું ચરિત્ર સારું નથી, બિચારા ભક્તિ સિવાય બીજું કંઈ તો કરતા નથી. હા, હંમેશા ઘરમાં ધ્યાન આપે છે, થોડા ભોળા છે. એટલે નીતુને ખબર પડી ગઈ હશે કે હા મમ્મી મારી જાળમાં જરૂર ફસાઈ જશે, અને એવું જ થયું. આપણા વિશે મમ્મીને ભડકાવ્યા. એક મિનિટ આદિ, મને વિચાર એ આવ્યો કે નીતુને આ કરવાથી શું ફાયદો, પણ મને હવે ધીરે ધીરે સમજાઈ રહ્યું છે કે આ બધું કરવા પાછળ નીતુને શું ફાયદો છે. તને યાદ છે કોલેજમાં નીતુ તારી સાથે ભણતી હતી ને, અને તમે લોકો અહીંયાથી સાથે બસમાં જતા હતા. એક વખત એણે તને પ્રપોઝ પણ કર્યું હતું ને એ તારી સાથે લગ્ન કરવા માંગે છે. હા માંગતી હતી. હા, પણ એ વાતને તો મેં ત્યારે જ ના પાડી દીધી હતી. ના પાડી હતી ને, બસ એ પાગલ હતી આની પાછળ. કરું કેમ નહીં? કહ્યું કેમ ને? હવે એટલી જૂની વાતને હું થોડો યાદ રાખીને બેસું? એને મારી સાથે લગ્ન કરવા હતા, મારે નહોતા કરવા એની સાથે લગ્ન. બસ આ જ મેઇન મુદ્દો છે. તારા લગ્ન થયા ને પછી જ આ બધું શરૂ થયું છે. પછી જ આપણા ઘરેનો આવરો જાવરો વધી ગયો. મમ્મીએ પણ ના પાડી હતી. નીતુ મમ્મીને પણ નહોતી જ ગમતી ને. મમ્મીએ જ કહ્યું હતું કે આપણા ઘરને લાયક નથી. અને તમે એની જ વાતોમાં આવી ગયા. હા, પણ મને ખબર હતી કે પહેલેથી વિચિત્ર સ્વભાવની છે. હા, એના મમ્મીની સાથે પણ ઘણો બધો ઝઘડો કરતી હતી, સવાર સાંજ બપોર. અને એટલે આ મારું ઘર ભાંગવા માટે થઈને અહીંયા નહોતી રહેતી, છતાંય તે આ પાડોશી બનીને આપણા બાજુમાં જ રહેવા આવી, અને પછી તને ચડાવી અને મમ્મી તમને પણ ચડાવ્યા, અને આપણા ઘરમાં ઝઘડો ઊભો કર્યો. ને તમારા લગ્ન કરાવવા સુધીની વાત પહોંચાડી દીધી એને. મમ્મીજી, એને જવા દો સાઈડમાં. તમારી માફી માંગવા માટે તૈયાર છું, અને પણ એક શરત. સરસ, તમે આ ગંજા બોખા ટકલું સાથે લગ્ન નહીં કરો પ્લીઝ. મારે પણ નહોતા જ કરવા. હા, તો મને નીતુએ કીધું ને એટલે હું આ વાત ઉપર તૈયાર થઈ ગઈ. પણ મારે તો મારા રોનકના લગ્ન કરવાના છે. હા, મમ્મી તમે એક વખત વિચાર પણ ન કર્યો કે એણે તમને જે કંઈ પણ સલાહ આપી સાચી ખોટી અને તમે અમલ પણ કરી નાખ્યો. થોડું વિચારો તો ખરા. આ ઉંમરે લગ્ન ખરાબ વસ્તુ નથી, પણ સામાજિક દ્રષ્ટિએ તમે વિચાર તો કરો, સારું પણ ન લાગે ને. હા, ખરેખર જો એવું કોઈ હોત તમારી લાઈફમાં કોઈ વ્યક્તિ તો કદાચ અમે સમજી શકત, પણ કોઈના કહેવાથી એ પણ પૈસા આપીને લગ્ન, કેવું લાગે? સાવ ખોટું કહેવાય. અમે તમારા છીએ અને અમે તમને સમજી શકીએ, તમે અમને સમજી શકો. અમે કોઈ દિવસ તમને મતલબમાં તમને ખોટું લાગ્યું એવું મેં વર્તન કર્યું હશે, પણ નફરત ક્યારેય નથી કરી. અને મમ્મીજી, આઈ એમ સોરી. મને ખબર નહોતી કે કોઈ મને ચડાવે છે ને હું ચડી ગઈ, પણ આઈ પ્રોમિસ એની સાથેની દોસ્તી પૂરી. અને હું પણ એ સામે મળશે ને તો એ ઊંધું ખોસીને બાજુમાંથી નીકળી જઈશ, પણ એને નહીં બોલાવું. એને નથી કરવાના. લગ્ન મારે નથી કરવાના, પણ મારા રોનકને કરવાના છે. હા, એ તો મેં આદિને કહ્યું હતું. એના માટે તો મેં પ્લાન પણ કર્યું છે, ડેસ્ટિનેશન વેડિંગ. હું વિચારું છું કે જયપુરમાં મજા આવશે. ઉદયપુર કે જયપુર
કામ પિંક છે સિટી. હા તું મતલબમાં તારા કોઈ સંબંધીમાં રોનક માટે વાત ચલાવ ને. હા એમ પણ મારી ઉંમર તો થઈ જ ગઈ છે જુઓ ને. મોના, મેં તો તારા પપ્પા નહોતા શોધ્યા, એ પણ 51,000 રૂપિયા આપીને વાત ડીલ થઈ હતી, પણ તું તો કોઈક છોકરી ગોતી હતી એના માટે 1 લાખ ને 1,000 રૂપિયા આપ્યા. બસ બસ. હા ડીલ નથી કરવાની, વેચવાનું હા. નથી એને. હા હા જુઓ એવી રીતે કોઈ વેચાતું આપણે માણસ નથી જોતું ઘરમાં. તમે કઈ સગા સંબંધીઓમાં વાત ચલાવો, સરખી રીતે વાત કરશો તો મળી જશે ગમે અરે ત્યાંથી. કોઈ બેન મને કોઈ વાંધો નથી. આદિત્યના 1 લાખ રૂપિયા મને આપી દો. લગ્ન પહેલા થઈ ગયા છે એ વાત હું માનું છું, પણ હવે જો પૈસા મળતા હોય તો મને શું વાંધો? કામ કર તારું, જા. કામ ઘણા બધા બાકી છે, કામ કર, જા ઉપર. જાઉં છું ને. અરે પણ ભાઈ પેલું જયપુર વાળું ગોઠવી કે ઉદયપુર કયું બેટર હા, રહેશે? ઉદય જયપુર બધું થઈ પેલા જશે. કિલ્લાઓ મસ્ત છે ત્યાં. કિલ્લા ઉપર લગ્ન કરવા જ તારે? અરે મજા આવે ને કિલ્લા ઉપર. અમારા પેલા હાર પહેરવાનો પ્રોગ્રામ હોય ને કિલ્લાની ટોચ પર કરશું. તમે બંને છોકરી ભાઈ મળી જવા દે. હા છોકરી મમ્મી ગોતો, મળી જાય એટલે કહી દેજો, પછી આપણે વિચારીશું કે ક્યાં ગોઠવવા છે. હા થોડીક ઉતાવળ કરજો હવે. વાત નીકળી છે તો યાર છોકરા છે બધા તો. મૂંગો રહેતો હોય તો હું વાત કરું ને કંઈક ગોઠવીએ.